મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે એને સાર્થક કરવા માટે ભગવાનની ભક્તિ અને આપણા કુળદેવી જગદંબા આદ્યશક્તિ માં બૌદ્ધા માતાની કૃપા, કારણ કે કુળદેવીની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દરેક મનોરથ આપણા સિદ્ધ થાય. જે કઈ સંકલ્પ હોય એ સંકલ્પ જગદંબા આદ્યશક્તિ એ પૂર્ણ કરે. વંશની રક્ષા કરે, વંશની અભિવૃદ્ધિ કરે, એ આપણા કુળદેવી છે. વંશ વૃદ્ધિ કરે નિત્યમ કુળદેવી નમોસ્તુતે. તમારી જે મનોકામના હોય જગદંબા આદ્યશક્તિ પૂર્ણ કરે છે. દેવી ભાગવતમાં મહાત્માઓ બતાવ્યું છે કે તમારો પર કઈ આક્ષેપ પડ્યો હોય, તમારો પર કઈ આધિ વ્યાધિ ઉપાધિ હોય તો પણ એ કુળદેવી એ દૂર કરે. આસુરી તત્વ હોય એ દૂર કરે. કોઈ પ્રત્યે તમને વેરભાવ હોય તો પણ એ દૂર કરે. બાળાગ્રહે ભૂતાનામ બાળાનામ શાંતિકારકમ સંઘાત ભેદે ચ નૂનામ મૈત્રી કર્ણમુત્તમ. તમારી મનોકામના કોઈ પણ સંકલ્પ લઈને બેઠા હોય એ કુળદેવીને, એટલે આપણે કોઈ પણ કાર્ય હોય એટલે આપણે કુળદેવીની આગળ કરીને કાર્ય કરીએ. ભાગવતમાં અને દેવી ભાગવતમાં એની કથા થોડી વિસ્તારથી બતાવી. ભાગવતમાં કથા ભગવાન કૃષ્ણ, આપણે બધાને ખબર હશે કે ભગવાન ઉપર મણીનો આક્ષેપ આપવામાં આવ્યો કે જે મણી છે સત્રાજીતે કહ્યું કે કૃષ્ણ તમે લઈ ગયા. એ ભગવાન શોધવા માટે જાય. એ વખતે ગર્ગાચાર્યજી પાસે વસુદેવજી આવે અને વસુદેવજી ગુરુને પગે લાગીને કહે છે કે આવી આપત્તિ વિપત્તિ, આવી ખોટો આક્ષેપ આપવામાં આવ્યો છે તો આમાંથી મુક્ત કઈ રીતે થવાય? ત્યારે ગર્ગાચાર્યજી એમ કહે કે તમે દેવીનું આરાધન કરો, નવાર્ણ મંત્રનો જપ કરો. આ કરશો ને તો તમારું કાર્ય સિદ્ધ થશે. અને વસુદેવજીએ દેવીનું આરાધન કર્યું. ગર્ગાચાર્ય આચાર્યજી પણ એમને પણ ભગવતીનું આરાધન કર્યું, અનુષ્ઠાન કર્યું. અને એ અનુષ્ઠાન કરવાથી વસુદેવજીની મનોકામના પૂર્ણ થઈ. જો દરેકની મનોકામના પૂર્ણ કરતા હોય, ભગવાનની પણ મનોકામના પૂર્ણ કરતા હોય જગદંબા આદ્યશક્તિ, તો જેને આપણે 71 પેઢીથી પૂજતા આવતા હોય એ આપણી ચોક્કસ કાર્ય સિદ્ધ કરે ને કરે. આશા પૂર્ણ કરવા માટે આશા પૂરા બનીને આવતી હોય, વાહન તારવા માટે વાહન વટી બનીને આવતી હોય તો ચોક્કસ આપણું કાર્ય સિદ્ધ કરે. અને એ જગદંબાની અનન્ય આપણા ઉપર કૃપા પ્રાપ્ત થઈ છે ત્યારે આ કથાનો આપણને અવસર પ્રાપ્ત થયો. ગઈકાલે આપણે કથામાં જોયું જેને જેનો આશરો તેને જ તેની લાજ. પ્રહલાદજી પર અનેક આપત્તિ ને વિપત્તિ, એના પિતાશ્રીએ પર્વતો ઉપરથી પછાડવામાં આવ્યો,
હાથીના નીચેથી કચડવામાં આવ્યો, અનેક કષ્ટ આપ્યા. એની બેન હોલિકાને બોલાવી, પણ બધામાંથી મુક્ત. કારણ કે પરમાત્માની ચિંતા થઈ. એ પરમાત્મા સ્વયં નારાયણ હિરણ્યકશિપુ કે શું તારા પરમાત્મા સ્તંભમાં છે? તો એ પરમાત્મા સ્તંભમાંથી પણ પ્રગટ થયા. પોતાના ભક્તની લાજ રાખવા માટે. બસ પ્રહલાદે તો પરમાત્માને સમર્પિત થઈ ગયા હતા. પરમાત્માને, એ પરમાત્મા હું તારે શરણે છું, જેવો છું એવો તારો છું પરમાત્મા. બસ હે પરમાત્મા, આપ મારી રક્ષા કરજો. જે મનોકામના બસ એને શરણે થઈ, એ શક્તિ ને હોય ભલે આખરે, એ પરમાત્માએ પ્રહલાદ માટે થઈ ભગવાન સ્તંભમાંથી પણ પ્રગટ થયા. તમારી ભક્તિ હોવી જોઈએ. કોડાના વારે એમ કહી દીધું કે હવે હું પૂનમ ભરવા નહીં આવું, તારે આવવું પડશે. હવે મારાથી નહીં, હવે તો બસ તું ગાડામાં બેસી જા. બસ એ પરમાત્મા દ્વારકાથી ડાકોર આવ્યા. મારે એ સંજીવની સર એ ભજન ગમે, દ્વારકા વાળા કયું ડાકોરના ઠાકોર. આઈ એક મિનિટ ભગવાનનું સ્મરણ. ડાકોરના ઠાકોર તારા બંદગી
ભગવાન નારાયણને પ્રાર્થના કરી ચોક્કસ એ પરમાત્મા દ્વાર ખોલી દીધું અને સ્વયં ભગવાન નારાયણ એ પ્રગટ થાય. સતત ભગવાનનું ચિંતન મનન કરતું રહેવું પડે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો ચોક્કસ કાર્ય થાય. મેં ગઈકાલે પણ કીધું કે કળિયુગના માનવી નું કામ ન થાય તો એ ભગવાનને પણ બદલી નાખે છે. પણ એક દેવ પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તમને જે ભગવાન ગમતા હોય, રામ ગમતા હોય, કૃષ્ણ ગમતા હોય, દેવી ગમતા હોય, કોઈ પણ એના ઉપર તમારી પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. અને પૂર્ણ જ્યારે શ્રદ્ધા હોય ત્યારે તમારું કાર્ય કરવા માટે સ્વયં પરમાત્મા આવે. ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા ગયો. સ્નાન કરવા ગયો અને એ સ્નાનમાં એટલો બધો આનંદમગ્ન બની ગયો અને એ વખતે મગરે પગ પકડ્યો. મગરે જ્યારે પગ પકડ્યો એટલે એના સગા સંબંધીને દરેકને કહ્યું, મને બચાવો, મને બચાવો. પુત્રને કહ્યું, દરેક પાસે કે મને બચાવો, આ મગરના મુખમાંથી મને બચાવો. પણ
કોઈ બચાવવા માટે ના આવે. આખરે તો એને પરમાત્માને યાદ કર્યા. આવી જ કથા મહાભારતમાં આવે. કૌરવ ને પાંડવો જે જુગાર રમ્યા અને એના અંદર યુધિષ્ઠિર રાજા બધું જ હારી ગયા. દ્રૌપદીને પણ દાવ પર મૂકી દીધી, એ પણ હારી ગયા. એ વખતે દુર્યોધને દુશાસનને કહ્યું કે જાઓ દ્રૌપદીને લઈને આવો. એ દ્રૌપદીને જ્યારે લઈને આવ્યા, એના વસ્ત્ર હરતા, એ વખતે દ્રૌપદી બધા પાસે ગઈ. ભીષ્મ પિતામહને કહ્યું, દાદા તમે મારી લાજ રાખો. ગુરુ પાસે જઈને કહ્યું, ગુરુદેવ તમે મારી લાજ રાખો. પાંચ પાંડવોને કહ્યું, તમે મારી લાજ રાખો. કોઈ એની લાજ બચાવી નહીં. ધૃતરાષ્ટ્રને આજીજી કરી. પ્રાર્થના સતત દરેક પાસે જઈને કહ્યું, પણ કોઈ એને બચાવી ન શક્યું. ને એ વખતે આખરે એને પરમાત્માનું ચિંતન કર્યું, પરમાત્માને યાદ કર્યા. હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, આપ પધારો, આપ પધારો. અને એ પરમાત્મા સ્વયં દ્વારકાધીશ આવી અને 999 ને જીવ પૂર્યા. ભલી દે સભામાં જોને દ્રૌપદીને બોલાવ્યો. ભલી દે સભામાં દ્રૌપદીને બોલાવ્યો. પ્રાર્થના કરી, હે પરમાત્મા, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હે પરમાત્મા, હવે હું જીવન હવે આમાં મને મુક્ત કરો. ગજેન્દ્ર એટલે જીવ. મગર એક કાળ છે. એ કાળ સૌથી પહેલા માણસના પગ પકડે. સૌથી પહેલા પગ પકડે ને તમે સમજવાનું કે હવે નજીક છે. કારણ કે ચરણે પગથી ચડાય. પગ પર કાળ એનો પગ પકડી લે. જો એ કાળે જો પગ પકડ્યા છે આપણા, તો આપણે કોના પગ પકડવા જોઈએ? भगवान नारायण ना. मेरे तो आधार कृष्ण वल्लभ के चरण में. बस परमात्मा ना चरण पकड़ लो, તમે મુક્ત બની જાઓ. પારધી આમ જાળ નાખે ને જાળ નાખે ને લઈ બધી જ માછલીઓ એ જાળમાં ફસાઈ જાય. અને જે બધી ફસાઈ જાય, પણ સમજણવાળી માછલી હોય, એ સમજણવાળી માછલી શું કરશે? પારધીના ચરણમાં જતી રહેશે. એને જ્ઞાન છે કે હું જો જાળમાં જઈશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ પારધીના ચરણમાં જઈશ તો મારું મૃત્યુ નથી. એનાથી હાવ સરળ. તમે આમાં આપણે બધા ગામના જાય, આપણે ઘંટુલો જોયો જ હોય. એ ઘંટુલામાં તમે એ બાજરી બધું નાખો ને બધું જ પીસાઈ જાય, પણ જે ઘંટોળ જે એનો દંડો હોય એને જે પકડી એના જોડે જેટલા દાણા હોય ને એ પીસાતા નથી. જે ભગવાનના શરણે છે, ભગવાન પાસે કે ભગવાન ને આશરો લઈ લે. કારણ કે કાળ છે ને એ પગ પકડે, પણ આપણે જો પગ પકડીએ તો
પરમાત્મા માને. એટલે કબીર કહે પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે કષ્ટ મીટે, માટે પાપ કરો સુખ હોય. કબીરા પાપ કરો સબકો. આપણને પાછું એમ થાય કે આ કબીર પાસે આવડી વળે, કબીર ની આવડી માને. કાલે મેં કહેતા કબીર વડે અમને આવડા ફરાવી દીધા, આમથી નદીમાં ટ્રેન પાસા એ પાસા હારી હાજે તો રસિકથી હમણાં ખીચડી ખાવા ન રહે. આ નદીના રેતમાંથી સાહેબ પ્રસાર થયો અને એવા જંગલમાંથી આમે આવડી વાણીની આવડી છે. શું કહે છે? પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરો તો પ્રભુજી મિલે. આપણે એમ કે આવો પાપ કરે સુખ હોય, પાપ કરે કષ્ટ મીટે, માટે બધા તમે પાપ કરો. પણ એની અવળી પણ શું કહે છે? પાના ચરણ, પા પકડ, પ્રભુજીના પા ચરણ પકડીશ, ચરણ પકડશો ને તો દુઃખ દરિદ્ર બધું દૂર થઈ જશે. ભગવાનના માટે તમે ચરણ પકડો. ભગવાનના જો ચરણ પકડશો ને તો મુક્તિ મળશે. એટલે કેવટે શું કહ્યું? પગ મને ધોવા જો રઘુરાયજી, ધોવા જો રઘુરાય. પ્રભુ મન સકળો મનની માય, પગ મને ધોવા જો. હે પ્રભુ, મારે તમારા ચરણ ધોવા. એમને હાથ ધોવાનું ન કહ્યું, મસ્તક ધોવાનું નથી, ચરણ કીધું. કેમ? ભગવાનના ચરણ. અદ્ભુત કથા છે. ભગવાન પાસે જ્યારે કેવટ આવ્યો, કેવટે કહ્યું ભગવાન તમારા ચરણ ધોવા. ભગવાન કહે તું ચરણ ધોઈ લે. આમ ધોવા જતો તો એમ નહીં, તો એકલા થોડા ધોવે, પત્ની જોઈએ, સપત્નિકાય, પત્ની સાથે પૂજા થાય. એકલાથી તો બોલ. લક્ષ્મણ કે જા બોલાવ્યા. લક્ષ્મણ કે વાત ના તમારે સામે કિનારા આવ્યો. કેવટ પોતાના ઘરે ગયો. ઘરે જઈને પોતાના ધર્મપત્નીને કહ્યું કે આપણે ત્યાં ભગવાન પધારે છે, અને ભગવાન પધારે છે ને તો લાય સોના રૂપાનું પાત્ર હોય તો લાય ભગવાનના ચરણ ધોવા છે. અને ધર્મપત્ની કે આપણે સોના રૂપાનું પાત્ર ક્યાંથી હોય? દરરોજનું લાવીને દરરોજનું ખાવા વાળા વ્યક્તિ આપણા પાસે સોના રૂપાનું પાત્ર ક્યાં હોય? ચાંદીનું લાય, તાંબાનું લાય, તો એ ક્યાંથી હોય? પણ સ્વામી, આપણે પાત્રની જરૂર નથી. આપણે સ્વયં સુપાત્ર બન્યા છીએ ને એટલે પરમાત્મા આપણા પાસે આવ્યા. સુપાત્ર બનીને સ્વયં પરમાત્મા આપણા પાસે આવ્યા. આપણે જવાની જરૂર ન પડે. કાષ્ટનું પાત્ર લીધું અને કાષ્ટનું પાત્ર બની ભગવાન પાસે ભગવાનને કહે હવે આપના બંને ચરણ રાખો. અને ભગવાને ચરણ રાખ્યું તો કેવટ કે ઉભા રહો, હું પાણી લઈને આવું. લક્ષ્મણ કહે પાણી ન કહેવાય ને ગંગાજળ કહેવાય. કે તમારા માટે ગંગાજળ, મારા માટે તો પાણી છે. અને કેવટ કારણ કે એને તો પાણી જ હોય, એના માટે કોઈ મહત્વ. એ જળ લઈને આવ્યો ભગવાનના ચરણ ધોવા માટે. અને ચરણ ધોવે ને ચરણ ધોતા ભગવાન આમથી મારવા. લક્ષ્મણ કહે રે ભાઈ શું કરે તું? આ મારા પ્રભુને તું પાણી દઈશ.
પડી જશે તો એક કામ કરો ને, તમારા પર પડી જતા હોય એક કામ કરો, એમનો હાથ મારા પર મૂકી દો, મારું માથું પકડી રાખે આમ, આ માથું પકડી એટલે નહીં પડે, હું શાંતિથી ચરણ ધોઈ લઉં, આમ ચરણ ધોય મસ્તકો વિચાર કર્યો, એક અભણ વ્યક્તિ કેટલું યાદ રાખે, સ્વયં પરમાત્માના ચરણ ધોય અને એ ચરણ ધોઈ અને આચમન વગેરે કરીને જ્યાં નાવડીમાં બેસે, નાવડીમાં બેસીને ત્યાં કે પ્રભુ ઉભા એમને પાર નહીં ઉતારો તો મેં સાંભળ્યું છે તમે ગુરુકુળમાં ગયા છો, હા તો અલ્પકાળ સબ વિદ્યા પાઈ, અલ્પકાળ બધી વિદ્યા તમે ભણ્યા છો તો તમને શ્રાદ્ધ વિધિ આવડતી હશે. લક્ષ્મણ કે ભાઈ તો હવે બિહાર કારણ કે ખોટા અવતાર નહીં પ્રભુ આપ મંત્ર પઢીએ. લક્ષ્મણ કે ભગવાન તો બોલવા જ પડશે આપણે, हम एक एक मंत्र बोलता है, પિતૃનું તર્પણ કરાવે. કહેવાનો મતલબ કેવટે પ્રભુના ચરણ પકડ્યા અને એ જ ગજેન્દ્રએ પણ ભગવાનને યાદ કરી, ભગવાનને કોઈ સંપત્તિ કઈ હતી નહીં ગજેન્દ્ર પાસે, અને કેવટ પાસે પણ કઈ સંપત્તિ હતી નહીં. ગીતા કહે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે, જે વ્યક્તિ મને પત્ર પુષ્પ ફળ અર્પણ કરીને સ્વીકાર કરો. કેવટે ભગવાનના ચરણ ધોયા જળથી. ગજેન્દ્ર પાસે કોઈ સામગ્રી હતી નહીં, ચપ્પલ ભોગ નહીં, સરોવરની અંદર એક કમળ હતું અને કમળ લઈ પરમાત્માને સમર્પિત કર્યું અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, હે ગોવિંદ હે ગોપાલ, अब तो जीवन हारे